હવે છે તેના નિયમો. લઘુ ગુરુ અક્ષરોની સંખ્યા. અક્ષર લઘુ હોય તો તેની નિશાની છે યુ અને અક્ષર ગુરુ હોય તો તેની નિશાની છે ડેશ, એટલે કે આડી લીટી, સ્લીપિંગ લાઈન. લઘુ અક્ષરો. લઘુ એટલે કે નાનું. જે વર્ણના ઉચ્ચારણમાં ઓછો સમય લાગતો હોય તેવા વર્ણને લઘુ અથવા તો હસ્વ અક્ષર કહેવાય છે. એટલે કે જેને બોલવા માટે આપણને લઘુ એટલે કે નાના વર્ણનું જ આપણને ઉચ્ચારણ મળતું હોય ત્યારે તેને હસ્વ વર્ણ કહેવાય છે. અને આ હસ્વ સ્વરથી યુક્ત અક્ષરો એ લઘુ અક્ષરો કહેવાય છે. એટલે હસ્વ કહેવાય. ત્યારે એ જે હસ્વ વર્ણો જે હોય છે તેને લઘુ અક્ષર કહેવાય છે, જેની અંદર અ, ઈ, ઉ, રૂ વગેરે જેવા હસ્વ અક્ષરોનું ઉચ્ચારણ અહીંયા થાય છે. તેમાં ક એ બધા તો સ્વર હતા. હવે આવે છે વ્યંજન. વ્યંજનની અંદર પણ ક, કી, કુ, કુ વગેરે જેવા દીર્ઘ સ્વરો પણ અહીંયા રૂપાંતર થાય છે. ખોડા એટલે કે હલંતું એવા વગેરે જેવા જે ખોડા અક્ષરો હોય એ વ્યંજનને પણ લઘુ ગણાય છે. ખોડો હોય આપણે એને જેમ કે પ્રકાર, તો પ્રને કેવું આપણે ખોડો કરીએ છીએ, તો એવી જ રીતે દરેક અક્ષરને જ્યારે ખોડો કરતા હોય છે ત્યારે એ ખોડા અક્ષરો પણ લઘુ જ ગણાય છે. ઉદાહરણ તરીકે અર્થાત, વિધિવત વગેરે જેવા શબ્દો એ પણ અહીંયા લઘુ ગણાય છે. બંને ઉદાહરણોમાં શબ્દોના અંતે આવેલો ત એ લઘુ વર્ણ ગણાય છે. હવે છે ગુરુ અક્ષરો. ગુરુ અક્ષર. ગુરુ એટલે કે મોટું, જેનો ઉચ્ચારણ કરતાં વધારે સમય લાગતો હોય તે વર્ણને દીર્ઘ અથવા તો ગુરુ વર્ણ કહેવાય છે. એટલે કે જેનું ઉચ્ચારણમાં આપણને બહુ લાંબો સમય થાય તો તેવા અક્ષરોને દીર્ઘ સ્વર કહેવાય છે. અને દીર્ઘ સ્વરયુક્ત સ્વરો એ ગુરુ અક્ષરો કહેવાય છે. જેવી રીતે અ, ઈ, ઉ આ બધા વગેરે જેવા જે શબ્દો છે એને આપણને ઉચ્ચારણ કરતાં લાંબો સમય લાગે છે, તો આ બધા દીર્ઘ સ્વર કહેવાય. અ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહ વગેરે જેવા દીર્ઘ સ્વર છે. પછી છે ક, કી, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ વગેરે જેવા અક્ષરો એ ગુરુ અક્ષરો છે. હવે છે તેના નિયમો. અહીંયા તો આપણે હવે લઘુ ગુરુ એનાથી આપણે ઓળખી શકીએ કે હા આ લઘુ વર્ણ છે, આ હસ્વ વર્ણ છે, આમાં બોલતા વધારે સમય લાગે છે, આમાં બોલતા ઓછો સમય લાગે છે. લઘુ એટલે કે લઘુનું ચિહ્ન યુ હોય છે અને ગુરુ એટલે કે સ્લીપિંગ લાઈન ડેશ કહેવાય છે. તો એવી રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. હવે છે એના નિયમો. એટલે કે આપણે ક્યારે ક્યાં કયો લઘુ કરવાનો, ગુરુ કરવાનો, એનો જે પરફેક્ટ નિયમ છે તે હવે આપણે અહીંયા આગળ શીખી લઈએ. ચલો, નિયમ નંબર 1. તે એવું કહે છે કે શબ્દોમાં જ્યારે જોડાક્ષર સંયુક્તાક્ષર હોય છે ત્યારે તેનું ઉચ્ચારણ દરમિયાન જોડાક્ષરના અર્ધવ્યંજનોનો ધડકાર આગળના વર્ણ પર આવતો હોય છે. તો આગળનો જે વર્ણ હોય તે લઘુ હોય તો પણ તેનો ગુરુ બનાવવો. એટલે કે જ્યારે પણ ઉચ્ચારણ વખતે તેનો આગળનો વર્ણનો ધબકાર તેના પાછળના વર્ણ પર જો લાગ્યો હોય, એટલે કે તેનો ભાર લાગ્યો હોય, તો એવો અક્ષર જો લઘુ હોય તો તેને ગુરુ કરવામાં આવે છે. જેમ કે યુદ્ધ,
ક્ષત્રિય, શક્તિ. તો શનો ભાર તી પર લાગે છે. મુક્તિ, મુક્તિ એટલે કે તી છે, તી તો ભારણ છે, તો એનું ભારણ ક્યાં લાગે છે? મુ પર, મ ઉપર. મ અક્ષર લઘુ છે, પરંતુ એ લઘુ હોવા છતાં પણ તેને આપણે ચિહ્ન, જો ચિહ્નની અંદર એવો કોઈ પણ શબ્દ આવતો હોય પંક્તિની અંદર, તો આવા શબ્દમાં પણ આપણે લઘુ હોવા છતાં પણ આપણે એને ગુરુ ગણવાનો. સત્ય, પુષ્પ, ધર્મ, કર્મ, મર્મ વગેરે જેવા અક્ષરો એટલે કે ક અહીંયા લઘુ છે, તો એ લઘુ હોવા છતાં પણ આપણે એની ઉપર નિશાની ગુરુની કરીશું. જો પરંતુ જ્યાં જોડાક્ષર હોવા છતાં આગળનો વર્ણનો થડકાર પામતો નથી, એટલે કે બંને જોડાક્ષર તો છે જ, પરંતુ તે થડકાર પામતા નથી, ત્યાં સુધી જ તે લઘુ રહે છે. જેવી રીતે કર્યું, ભણ્યો, મેળવ્યું, આ બધા ઉદાહરણ તરીકે વર્ણ તેનો થપકાર પામતો નથી. ભણ્યો, ન્યો, ભણ્યો એટલે કે ભણી લીધું, પરંતુ ન્યોનો ધબકાર ભ ઉપર લાગતો નથી, એટલે એ ત્યારે લઘુનું લઘુ જ રહેવા દેવાનું, ગુરુ કરવાનું નહીં. એટલે કે આ ઉદાહરણોમાં ક, વ, ડ વગેરે વર્ણો થડકાર પામતો ન હોવાથી લઘુ ગણાય છે. ચલો હવે આગળ છે નિયમ નંબર 2. લઘુ અક્ષરો તીવ્ર અનુસ્વાર આવે તો તે લઘુ અક્ષર પણ ગુરુ ગણાય છે. આગળ આપણે અનુસ્વારના નિયમો જોઈ ગયા હતા. તો અનુસ્વારના નિયમોમાં આપણે સ્ત્રીલિંગ પુલ્લિંગ સાથે એને સરખાવ્યું હતું, મેં જ્યારે ક્લાસરૂમમાં સમજાવ્યું ત્યારે. હવે એની અંદર મેં બતાવ્યું હતું કે અનુસ્વાર આવે ત્યારે ભાર આવે છે, જ્યારે જોડણીના નિયમો સમજાવતી હતી ડીપલી ત્યારે. તો એમાં જેને સૌથી વધારે ધ્યાન આપ્યું હશે એને આ નિયમ સહેલાઈથી તરત જ સમજમાં આવી જશે. જો લઘુ અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર આવે તો તે લઘુ અક્ષર ગુણ ગણાય છે. ક, ડ, ગ, ણ, મ વગેરે જેવા અનુનાસિક ઉચ્ચારણવાળા વર્ણો એ ગુરુ બને છે. ઉદાહરણ તરીકે અંત, અંત, ત તો અનુનાસિક શબ્દ છે, તો અંત વગેરે જેવા શબ્દવાળા ભલે લઘુ જ છે, તો લઘુ હોવા છતાં પણ આપણે તેનું ઉપર જ્યારે નિશાની મૂકવામાં આવે ત્યારે તેને ગુરુ ગણવાનો. અનંત, કંદન, વંટોળિયો, ગંગા, અંત, સંપૂર્ણ વગેરે જેવા શબ્દ ભલે લઘુ હોવા છતાં આપણે ગુરુની નિશાની મૂકીશું. નિયમ નંબર 3 કે વિસર્ગવાળો અક્ષર લઘુ હોય છે. એટલે હંમેશા જ્યારે વિસર્ગ આવતો હોય શબ્દની અંદર તો તે વિસર્ગવાળા અક્ષર લઘુ હોય છે, પરંતુ વિસર્ગનો ઉચ્ચારણ થતો હોય તો તે ગુરુ ગણાય છે. એટલે કે તેની અંદર વિસર્ગનું જ્યારે ઉચ્ચારણ આવતું હોય તો તે અક્ષર ભલે લઘુ હોવા છતાં પણ આપણે એને ગુરુ ગણવાનો છે. જેવી રીતે અંતઃકરણ, નિશેષ, દુઃખ, પ્રાતઃકાળ આ વગેરે જેવા શબ્દો એ અહીંયા વિસર્ગવાળા શબ્દો છે, તો વિસર્ગવાળા શબ્દોને પણ આપણે ગુરુ ગણીશું. હવે છે નિયમ નંબર 4. પંક્તિને અંતે આવેલો લઘુ અક્ષર પણ ગુરુ બને છે. એટલે કે પંક્તિને અંતે આવેલો પણ લઘુ અક્ષર હોય છે.
હંમેશા, તો એ લઘુ અક્ષરને પણ ગુરુ ગણવામાં આવે છે. પછી અહીંયા નોંધ આપી છે કે સર્જકો છંદના બંધારણને વળગી રહેવા છૂટછાટ લેતા હોય છે, જેને કવિની છૂટ કહેવાય છે. એટલે કે એના જે બંધારણ છે, બંધારણને એને વળગી રહેવા માટે ક્યારેક ક્યારેક છૂટછાટ કવિઓ લેતા હોય છે, તો એ કવિ છૂટ કહેવાય છે. એટલે કે ઘણી વખત એનું બંધારણ હોય છે કે આ છંદ એટલે કે ખીરીની છંદનું બંધારણ છે કે 17 અક્ષરની તેની સંખ્યા હોય છે. તો ઘણી વખત ક્યારેક ક્યારેક છૂટ કવિ લેતા હોય છે એના બંધારણને વળગી રહેવા માટે, તો એ કવિ છૂટ કહેવાય. ક્યારેક 17ના 18 અક્ષર પણ થઈ જતા હોય, ક્યારેક 18ના 17ના 16 પણ થઈ જતા હોય છે, તો એ કવિ છૂટ કહેવાય છે. હવે આગળ આપણે તેનું માપ જોઈ લીધું, તેને ઓળખવાના કેવી રીતે તે જોઈ લીધું, તેના નિયમો વિશે પણ આપણે જાણી લીધું. હવે એની છે ગણરચના. ગણરચના એટલે કે જ્યારે પંક્તિઓની સંખ્યા માપવાની હોય, એટલે કે માપવામાં આવતી હોય, માપવા માટે તેની અંદર લઘુ અને ગુરુ અક્ષરોના ક્રમ બતાવવા માટે કલ્પેલું પરિમાણ એટલે કે ગણ, એટલે કે એની ગણની રચના કરેલી હોય કે એને કલ્પના કરે, એનું બંધારણ કરેલું હોય, અને એને ગણની આપણે ઓળખવા માટે, એનું પરિમાણને જાણવા માટે અહીંયા ગણની રચના આપી છે. ગણ એટલે કે એક સમૂહ, એવો સમૂહ એવો પણ થાય છે, એટલે કે એક સમૂહ કે જેને આપણે આ ગણની અંદર ઓળખી શકીએ. ગણની સંખ્યા એ 8 અને દરેક ગણ 3 અક્ષરોનો બનેલો હોય છે. એ એક કાં તો 8 અંકનો બનેલો હોય છે, કાં તો 3 અક્ષરનો બનેલો હોય છે. 3 અક્ષર, 8 અક્ષર એ બધાના આખા સમૂહને ગણ કહેવાય છે. ગણ એટલે કે સમૂહ. જેમ જેમ આપણે આગળ કયા છંદ છે એનું આવતા જશે એટલે આપણે એમાં જોતા જઈશું, ત્યારે તમને હું કહેતી જઈશ તે વખતે. હવે છે આ બધી છે ગણોની રચના. એમાં યાદ રાખવા માટે ખાલી આપણે જોવાનું ય, મા, તા, રા, જ, ભા, ન, સ, લ, ગા. આટલા આપણે યાદ રાખવાનું. યમા, તારા, જ, ભા, ન, સ, લ, ગા. આના ઉપરથી ગણ બને. આ બધા 3 જે અક્ષરોના આ બધા જે શબ્દો છે એને ગણ કહેવાય છે, કે આ એ ગણ છે. ઓકે, તો યમાતા આ બંધારણ છે. ય આખો ગણ છે, એ ગણનો સમૂહ. યમાતા એ આખો સમૂહ, મતલબ કે લઘુ ગુરુ. આ શેની નિશાની છે? લઘુ. અને આ બંને ગુરુની નિશાની છે, એટલે લઘુ ગુરુ ગુરુ. એટલે કે કોઈ પણ ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું છે સમીક્ષા, એટલે પહેલો અક્ષર શ એટલે લઘુ. મી એ દીર્ઘ છે એટલે ગુરુ. ક્ષા પણ દીર્ઘ છે એટલે એ ગુરુ. હવે આવે છે મ ગણ. મા, તા, રા. એમાં 3 અક્ષર ગુરુ ગુરુ ગુરુ. જેમ કે આકાંક્ષા એટલે કે ઈચ્છા, તો અ એ લઘુ ગુરુ છે. બધા જ અક્ષર ગુરુ 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 છે. હવે આવે છે ત ગણ. તારાજ ગુરુ ગુરુ લઘુ. પહેલા 2 અક્ષર ગુરુ, છેલ્લો અક્ષર લઘુ. તો તારાજ એટલે ગુરુ, જેવી રીતે કે આકાશ. તો આ પણ દીર્ઘ છે, તો એ દીર્ઘ અક્ષરને ગુરુ. કા એટલે કે એ પણ દીર્ઘ એટલે એ પણ ગુરુ. શ એ લઘુ છે. હવે છે ર ગણ.
રાજભા એટલે કે રાજભા. ગુરુ લઘુ ગુરુ. માનવી તો માં પણ દીર્ઘ છે એટલે ગુરુ. ન એ લઘુ છે તો લઘુ. અને વી એ ગુરુ છે તો એની ગુરુની નિશાની. હવે છે જ ભાન. લઘુ ગુરુ લઘુ. જ ગણને લઘુ ગુરુ લઘુ. તો ગણેશ ગ પણ લઘુ. ને એટલે દીર્ઘ ઉચ્ચારણ છે તો એ ગુરુ. અને સ એ લઘુ છે તો એ લઘુ. હવે આવે છે ભગણ. ભાનસ ભગણ. તો એમાં પહેલું ગુરુ, બીજા બે લઘુ. શંકર તો શ એ દીર્ઘ છે એટલે પહેલો અક્ષર ગુરુ અને બીજા બે દીર્ઘ એટલે લઘુ. એટલે પહેલો અક્ષર દીર્ઘ છે એટલે એ ગુરુ છે અને બીજા બે અક્ષર સાદા છે તો એ લઘુ છે. તો શંકર તો શ એ દીર્ઘ છે એટલે એમાં ગુરુ આવશે. અને કર એ લઘુ છે, એમાં હસ્વત છે, સાદા નોર્મલ ઉચ્ચારણ છે તો એ લઘુ આવશે. હવે ન શ લ. ન શ લ તો બધા જ અક્ષર લઘુ છે. લઘુ લઘુ લઘુ. કનક કનક એટલે બધા ત્રણ અક્ષર લઘુ છે. પછી છે શગણ. શ લ ગા. છેલ્લે લગા આવે એટલે આપણે લગા લગાડી દેવાનું. શ લ ગા એટલે લઘુ લઘુ ગુરુ. ક એ દીર્ઘ કહેવાય એટલે આપણે લઘુ લઘુ ગુરુ. જેવી રીતે મમતા તો મ એ લઘુ છે અને ત એ ગુરુગણ છે. હવે છે તેના પારિભાષિક શબ્દો. હવે છે પહેલું ચરણ. છંદના પૂરેપૂરા માપવાળી પંક્તિને ચરણ કહેવાય છે. એટલે કે એનું માપ જે નિશ્ચિત હોય, નક્કી કરેલું હોય અને એની અંદર જ તેની પંક્તિની રચના થઈ હોય તો એ ચરણ, એને એક આખા ચરણ કહેવાય છે. તો એ માપવાળી જે પંક્તિ હોય એને ચરણ કહેવાય છે. ચરણને પદ કે પાદ તરીકે પણ ઓળખાવી શકાય છે. એટલે કે એક આખું પદ છે તો એવા પદ તરીકે પણ તેને ઓળખાવાય છે. હવે છે શ્લોક કે કડી. સામાન્ય રીતે 2 કે 4 ચરણને શ્લોક કે કડી કહેવાય છે. એટલે કે કોઈ પણ શ્લોક હોય તો એની કડી હોય. પહેલું એક ચરણ, પછી બીજું ચરણ, ત્રીજું, ચોથું. એટલે હંમેશા મોસ્ટ ઓફ 4 ચરણની અંદર એક શ્લોકની રચના થઈ જાય છે. જેમ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, એક ચરણ પૂરું થયું. ગુરુદેવો મહેશ્વર, આ બીજું ચરણ. ગુરુ સાક્ષાત પરમોધન. એટલે કે એવી રીતે 4 ચરણની અંદર એક શ્લોકની રચના થઈ હોય છે. તો એ શબ્દને શ્લોક અથવા તો તેને કડી કહેવાય છે, જેની અંદર પૂર્ણ ભાવ પ્રગટ કરતો હોય અને તે પૂર્ણ થતો હોય તેને ચરણ કહેવાય છે.